હજુ એક જય જય કોળી સમાજ. એનો આપણે પણ બોલવાનું છે. જય જય કોળી સમાજ. અખિલ ભારતીય કોળી સમાજ રજિસ્ટર્ડ દિલ્હી આપણા સૌના માનનીય પ્રદેશના અધ્યક્ષ તરીકે કેન્દ્રીય અધ્યક્ષ આપણા વિરેન્દ્ર કશ્યપજીનું જોરદાર સ્વાગત કરું છું, અભિવાદન કરું છું, વંદન કરું છું. આ જ રીતે મિત્રો આપણે સૌને એક દાખલો લેવાનો છે. અજીત કાકાએ વાત કરી ને, અજીત કાકાની એજ જે છે ને 92 વર્ષ છે. કેટલી? 92 વર્ષ. હજુ એ સમાજ માટે કામ કરે છે. જોરદાર તાળીઓથી બિરદાવો. આદરણીય ભાઈ શ્રી મનુભાઈ ચાવડા, આદરણીય ભાઈ શ્રી કરશનભાઈ, કર્મચારીના મંડળના અધ્યક્ષ ભાઈ શ્રી રાજુભાઈ, અમારા ગુજરાત રાજ્યના યુવા પ્રમુખ અમારા ભાઈ શ્રી દિવેશભાઈ, મારા સાથી મિત્ર, અને બહુ ભલે અમારા જેવાની હાઈટ આમ નાની હોય પણ કામ બહુ મોટા મોટા કરે છે ભાઈ શ્રી કનુભાઈ. આજે ખૂબ મારો રાજીપો વ્યક્ત કરું છું કે એક સાથે લીગલ સેલના આપણા સમાજના એડવોકેટોને એક સાથે આટલા જોયા બદલ હું એમનો પણ આભાર માનું છું ને ઈશ્વરભાઈનો અભિવાદન કરું છું. આજે આપણા અખિલ ભારતીય પ્રદેશ કારોબારીમાં બહેનોની સંખ્યા ખૂબ મોટી છે. હું બેન ઝંખનાબેનને અભિવાદન કરીશ અને એમને પણ હું લાખ લાખ બિરદાવું છું. બેન શ્રી રીટાબેનને પણ હું લાખ લાખ બિરદાવું છું અને આ હજુ પણ આવતા દિવસોમાં વધારે પડતા બહેનો અહીંયા ઉપસ્થિત રહે એમને પણ હું બિરદાવું છું. ભાઈ શ્રી રંજનાબેન મંચ પર બિરાજમાન આપ સૌ મહાનુભાવો, કરશનભાઈ સહિત આપ આગેવાનો, જિલ્લાથી પધારેલા અખિલ ભારતીય જિલ્લાના પ્રમુખશ્રીઓ, ડોક્ટર સેલના આગેવાનો, ડોક્ટરો, આપ સૌ મારા પિતા સમાન વડીલો, યુવાન મિત્રો, આ મંચ પર આપ સૌનું સન્માન કરું છું, અભિવાદન કરું છું. એકવાર હજુ મંચ પર બેઠા લોકોનું જોરદાર તાળીથી મિત્રો, આ પ્રદેશ કારોબારી છે અખિલ ભારતીય કોળી સમાજ, અને આટલી મોટી સંખ્યામાં આપણે જિલ્લે જિલ્લેથી આપણા સમાજના યુવાનો હોય, વડીલો હોય, આપ સૌ એકત્રિત થયા એ બદલ આપ સૌને હું પ્રથમ તો હાથ જોડીને આપનું અભિવાદન કરું છું અને લાખ લાખ ધન્યવાદ આપું છું. આપ સૌ પધાર્યા. કોળી સમાજની એકતા શું કહેવાય હમણાં આપણે ટૂંકા સમયમાં આપણે સૌએ કોળી સમાજે બતાવ્યું છે, અને આનું પરિણામ મેં સુરતમાં પણ આ વાત કરી હતી, ફરીથી એકવાર અહીંયા હું દોહરાવું છું કે આનો કોકને જશ જાય તો સમસ્ત કોળી સમાજના લોકોને જાય છે. એ માટે હું આપ સૌને હાથ જોડીને નમન કરું છું અને વંદન કરું છું. આવીને આવી એકતા જો આપણા સમાજમાં હશે તો મારું માનવું એવું છે કે આપણે જે કાંઈ વિચારો લઈને આપણો સમાજ બેઠો છે એ લક્ષ્ય સુધી પહોંચવાનો જે વિચારો લઈને બેઠા છે તેને પ્રાપ્ત કરવા માટે કોઈ નહીં રોકી શકે. મિત્રો, હું હંમેશા બોલતો હોઉં છું, મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી પણ બોલતા હોય છે કે અમે જે કાંઈ છીએ કોળી સમાજ થકી છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મિત્રો, ખૂબ મોટો ફાળો આપણા સમાજનો છે. આપણે સાચા હતા, અને આ તો ન્યાય અને અન્યાયની લડાઈ હતી, અને આના નિમિત્ત બન્યા નવનીતભાઈ કે આટલા બધા ધારાસભ્યો ભેગા થયા, પ્રથમવાર ભેગા થયા હતા, આટલા ધારાસભ્યો અને મંત્રીઓ, અને એક સાથે રજૂઆત કરીને પડઘા પડ્યા. આપણે સાચા હતા ને, આપણે કોઈ
જો એક વાત સમજો, આપણા સમાજને ક્યારેય કોઈનું ખોટું નથી કરવું. આ સમાજે સમાજની લડાઈ પણ નહોતી. લોકો જે વિચારતો હોય વિચારવા દેવાનું, એમાં અમારે કઈ તકલીફ નથી. પણ ભગવાન ન કરે ને ક્યારેય કોળી સમાજ પર ક્યાંય અન્યાય થાય, તે જે રીતે હમણાં જે એકતા બતાવી ને એવી એકતા બતાવજો, એ અપેક્ષા તમારે કઈ રાખો. અખિલ ભારતીય કોળી સમાજ ઈ કોઈ એક એવું સંગઠન નથી, આ વિચારો છે આપણા. અને આ વિચારો આખા ગુજરાતમાં કોળી સમાજ માટે અમે આવતા દિવસોમાં ગામો ગામ નીકળવાના છે. મેં ઘણા બધા સમાજનું હમણાં જોયું હશે, ઠાકોર સમાજે આખું સંમેલન એક બહુ મોટું કર્યું અને એના સમાજનો આખો એક કાયદો, એક સંગઠન પ્રસારણ કર્યું, એ લોકોએ વિધાન નક્કી કર્યું. એમ કોળી સમાજનું પણ આવી રીતે આપણા સમાજમાં કાયદા બને, કુવ્યસનોથી આપણે દૂર રહીએ, આર્થિક કઈ રીતે સમાજ આગળ વધે અને કઈ રીતે આપણે બંધારણ આપણા સમાજનું નક્કી કરવું, એ દિશાએ આવતા દિવસોમાં એક ટીમ બનાવી અને આપણે આ દિશાએ હાલવા માટેના પ્રયત્ન આપણે સૌને કરવાના છે. ક્યારેક ક્યારેક આ બંધારણમાં કોઈક એવા નિયમો નક્કી થાય તો એ કદાચ પસંદ આવે ન આવે, એવું પણ શક્ય બને કદાચ સમાજમાં. પણ કોઈકને ને કોઈકને કડવું તો થવું પડશે ને. અમે કડવા થશું સમાજ માટે, એવી ચિંતા નથી. સમાજનો આગેવાન સાચો એ જ કહેવાય. કદાચ કોઈક સમાજના લોકોને સારું ન લાગે ને કદાચ ગાળ આપે ને તો એ ગાળ પણ સ્વીકારી લેવાય, એ સમાજનો સાચે આગેવાનો કહેવાય. અમે 1998 પ્રથમ સમૂહ લગ્નની શરૂઆત જાફરાબાદમાં કરી. મિત્રો, આજે ગર્વ સાથે એમ કહી શકું કે આ ગુજરાતમાં સૌથી વધારે સમૂહ લગ્ન કંઈક થતા હોય તો જાફરાબાદ તાલુકાના 42 ગામ છે ને 42 ગામમાંથી 39 ગામમાં સમૂહ લગ્ન થાય છે. મિત્રો, એ અમારા માટે ગૌરવની વાત છે. આજે એનો ફાયદો લોકોને દેખાવા માંડ્યો. એક શરૂઆત અમે 1998 થી કરી હતી. આજે લોકો એક નાનું એવું છોડ વાવ્યું તો આજે વૃક્ષ તરીકે આખા સમાજમાં ફેલાઈ ગયું છે. આર્થિક રીતે એ સમાજ, આપણો સમાજ આર્થિક રીતે એનાથી આગળ આવ્યો છે. નહીં તો અમે, હું દાખલા આપું છું કે ભૂતકાળમાં જે વડીલોએ એક દીકરી પરણાવી હશે ને અને દીકરી 18 વર્ષની થતી અને 18 વર્ષની થાય એટલે દીકરા બાપને પરસેવો ભરવા બનતો. 5 વીઘા જમીન હોય અને 5 વીઘા જમીન કોઈકને ગીરવી રાખીને એક દીકરી પરણાવવા માટે હાથમાંથી 5 વીઘાનો કટકો ક્યારે વયો જતો ને એ ખબર ન પડતી. બાપને ક્યારેક પૂછો કે એક દીકરી પરણાવવા માટે કેવી સ્થિતિ. પણ આજે એ વડીલોને બધાને ખબર છે, કદાચ એક દીકરી હોય, 2 દીકરી હોય, 3 દીકરી હોય તો એમને ખબર છે મારા ગામમાં સમૂહ લગ્ન થશે, મારા ગામના લોકો કરિયાવર ભેગું કરશે અને હવે એને કોઈને ચિંતા નથી. આ એનો દાખલો શરૂઆત આપણે જે કરી આજે વૃક્ષ તરીકે, એવી જ રીતે આપણે આપણા સમાજનું એક બંધારણ નક્કી કરવાનું છે. એનો ફાયદો લાંબા ગાળે મળશે. અને આજે ગુજરાતમાં ઠેક ઠેકાણેથી આપણે લીગલ સેલના એડવોકેટો આવ્યા છે, ત્યારે હું લીગલ સેલ પણ એક ઊભું કરવું જોઈએ, આપણે ડોક્ટર સેલ પણ ઊભું કરવું જોઈએ, એવી દરખાસ્ત આજે આપના આ મંચના માધ્યમથી હું મૂકવા માંગુ છું. અને સાહેબને, અધ્યક્ષ સાહેબને, રાષ્ટ્રીય અધ્યક્ષ સાહેબને એક મારી વિનંતી હશે કે અમારા કનુભાઈ અહીંયા બેઠા છે, કનુભાઈને રાષ્ટ્રીય યુવા પ્રમુખ, કાર્યકારી પ્રમુખ બનાવવા માટે મારું એક નિવેદન છે. જો આપ સ્વીકારો તો મારા ભાઈ સાહેબ કનુભાઈને રાષ્ટ્રીય યુવા છો, નાની વય છે, કામ કરવાની ધગજ છે અને એ ધગજના અનુસંધાને મિત્રો હું ગુજરાત રાજ્યભરના યુવાનોને જે સોશિયલ મીડિયામાં જ્યાં લડતમાં હારે ભેગા થઈને કામ કર્યું છે એનું અભિવાદન કરું છું અને લાખ બિરદાવું છું. ધન્યવાદ. લીગલ સેલના લોકો હોય, દરેક જે જેની રીતેથી કામગીરી કરી શક્યા એને હું અભિવાદન કરીશ. આ કોઈ એક હીરાલાલ સોલંકીની લડાઈ નહોતી, પુરુષોત્તમ સોલંકીની લડાઈ નહોતી. આ એક સમાજને એક ન્યાય આપવાની વાત હતી. ગુજરાત રાજ્ય સરકારે આપણે સહયોગ આપ્યો છે.
આખી એક SIT ની ટીમ બનાવી. જો એ ન બન્યું હોત તો આ શક્ય ન બને. અને સતત લડાઈ આપતા રહ્યા સમાજના લોકો, અને એના પરિણામના અનુસંધાને આપણે સફળતા મળી છે મિત્રો. એવી રીતે હર હંમેશ માટે સમાજના લોકો પાસે મારી વિનંતી રહેશે. ક્યારેક ક્યારેક સમાજના આગેવાનોથી નાની મોટી કદાચ ભૂલ થતી હશે. હું આ મંચના માધ્યમથી હું યુવાનોને આ તબક્કે કહેવા માંગુ છું મિત્રો, કે આપણા કોઈ વડીલો, કોઈ આગેવાનો, કોઈ ધારાસભ્યો, કોઈ મંત્રીઓ એને આપણા સમાજના યુવાનો થકી કટાક્ષ વાપરતા નહીં, એ મારી હાથ જોડીને આપ સૌને વિનંતી કરું. કદાચ તમે એનો આભાર ન માની શકો, કાંઈ વાંધો નહીં. ઘણી બધી વખતે આપણા સમાજનું નીચું દેખાવાનું કામ આ સોશિયલ મીડિયા મારફતે કરે છે. એવું કરતા નહીં. મારી આપ સૌને જે રીતે માનતા હોય એ રીતે આપ માનીને આ મારી વિનંતી સ્વીકારજો. આપે ખૂબ પ્રેમ આપ્યો છે મિત્રો. આવો ને આવો પ્રેમ આપતા રહેજો. અમે જે કાંઈ છીએ કોળી સમાજ થકી છીએ, હજુ એકવાર કહું છું, અને એવો ને એવો પ્રેમ આપતા રહેજો. બીજો અમારા લાયક કઈ સેવા હોય તો અડધી રાતે હોકારો કરજો. તમારા પડખે કદાચ હારા દિવસોમાં ન રહી શકીએ, પણ મેં કીધું હતું સુરતમાં શનિભાઈ ને બધા બેઠા છે, મેં આ એક બોલી શાયરી બહુ સારી આવે છે એટલે મેં એ વાત કરી. તેરે દિન અચ્છે હૈ मुझसे किनारा कर ले, तेरे दिन अच्छे हैं मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं बुरे वक्त में काम आते हैं. हमारे માટે કદાચ એવું વિચારતા હોય તો हम तो बुरे लोग हैं પણ बुरे वक्त में काम आते हैं. એવા વ્યક્તિઓ છે. ત્યારે આપ સૌ અમારો અહીંયા ઉપસ્થિત રહીને અમને અમારું કદ ઊંચું કર્યું છે બદલ આપ સૌનો આભાર માનું છું. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી હીરાભાઈ સોલંકી આપનો. અત્યારે ઓકે, શ્રી કનુભાઈ ચાવડાને बाद में करेंगे. ओके ઓકે, સરપ્રાઈઝ. ઓકે, સરપ્રાઈઝ સર આપના માટે પણ એક છે. જ્યારે હીરાભાઈ એમની વાત કરું તો એમના માટે પણ મેં એક સરપ્રાઈઝ રાખી છે. સર હું આપને આગળ સરપ્રાઈઝ આપને બધાને આપીશ. મનુભાઈ ચાવડા, હું આપને વિનંતી કરીશ આપનું પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરશો. અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હી ના ગુજરાત શાખાના કાર્યક્રમમાં ઉપસ્થિત અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય વિરેન્દ્રસિંહ કશ્યપ સાહેબ, એવા જ આખી જિંદગી જેમણે અખિલ ભારતીય કોળી સમાજ અને ગુજરાત કોળી સમાજમાં વિતાવી એવા આપણા સૌના વડીલ મુરબ્બી માર્ગદર્શક આદરણીય અજીતભાઈ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય હીરાભાઈ સોલંકી સાહેબ, મહિલા અધ્યક્ષ ઝંખનાબેન, યુવા અધ્યક્ષ ભાઈ દિવેશ, રાષ્ટ્રીય અમારા કિશોરભાઈ શેખ, મંચ ઉપર ઉપસ્થિત રાષ્ટ્રીય કારોબારીના સૌ સભ્યો, સૌ વડીલો, ભાઈ અમારા કરશનભાઈ પટેલ, મીટિંગમાં ઉપસ્થિત સૌ કાર્યકર્તા મિત્રો, ભાઈઓ અને બહેનો, આજે આ અખિલ ભારત કોળી સમાજને 70 વર્ષ થયા. આ 70 વર્ષ પહેલા ન્યૂ દિલ્હીમાં આ અખિલ ભારત કોળી સમાજ રજીસ્ટર્ડ થઈ. બહાદુરસિંહ કોલી એના પ્રથમ અધ્યક્ષ બન્યા. ધીરે 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 આ સંગઠનને આજે 70 વર્ષ થવા આવ્યા. અજીતભાઈને અમે 45 વર્ષથી આ અખિલ ભારત કોળી સમાજમાં કામ કરીએ છીએ. 45 વર્ષ. એના ફળ સ્વરૂપે દિલ્હીમાં કોળી ભવન બન્યું. અખિલ ભારત કોળી સમાજે દિલ્હીમાં કોળી ભવન બન્યું, નોઈડામાં. એ ભવન બનાવતા અમને 45 વર્ષ લાગ્યા. તમે વિચાર કરો, અખિલ ભારત કોળી સમાજ એ આખા દેશમાં શેડ્યુલ કાસ્ટમાં પણ આવે, શેડ્યુલ ટ્રાઇબ્સમાં પણ આવે, એસસીમાં પણ આવે, એસટીમાં પણ આવે, બાકીના સ્ટેટમાં ઓબીસીમાં આવે. તો આ અખિલ ભારત કોળી સમાજ એસસી કોળી, એસટી કોળી, ઓબીસી કોળી, એસસી કોળી, એસટી કોળી,
ઓબીસી કોલી, આ બધા કોળી સમાજનું બનેલું આ સંગઠન છે. ગુજરાતમાં તળપદા કોળી, ચોળિયા કોળી, રાઠવા કોળી, બારિયા કોળી, ઠાકોર કોળી, મટિયા કોળી, તમામ 18 પ્રકારની પેટા જ્ઞાતિનું આ સંગઠન બનેલું છે. તમામ પ્રકારની પેટા જ્ઞાતિ ગુજરાતમાં પણ છે અને દેશમાં પણ આ તમામ પ્રકારના કોળીઓનું સંગઠન છે. એમાં કોઈ પેટા જ્ઞાતિ નથી, કોઈ સબકાસ્ટ નથી. બધા જ કોળી આખા દેશના 25 કરોડ કોળી છે. આખા દેશમાં 25 કરોડ કોળી અને ગુજરાતમાં 3.25 કરોડ કોળી. તમામ પ્રકારની પેટા જ્ઞાતિ. આ તમે બધા જે જોઈ રહ્યા છો એ આ 70 વર્ષની મહેનત છે. 70 વર્ષ પછી આ સ્ટેજ પર આપણે બધા આવ્યા છીએ. આ બગડાણાની નાની એવી ઘટના બની. ભાઈ હીરાભાઈ ને અમે બે પહેલા દિવસે પહેલી કલાકે પહોંચી ગયા હતા. હીરાભાઈ ને મેં કીધું, હીરાભાઈ આ તમે આગળ આવો, આખો સમાજ તમારી હારે છે. આવી ઘટના બને ત્યારે એમાં કોઈ નો પોલિટિક્સ, નો કોંગ્રેસ, નો ભાજપ, બધા એક થઈ જાઓ અને આને ન્યાય મળવો જોઈએ. હીરાભાઈ ને નેતૃત્વમાં હીરાભાઈ ને મેં માર કર્યા. મેં કીધું હીરાભાઈ આખો સમાજ તમારી હારે છે, એમાં કોઈ કોંગ્રેસ ભાજપ નથી. અને એક તમે જુઓ, ન્યાય અપાવી દીધો. આપણે આવું સંગઠન હશે દુનિયાની કોઈ તાકાત નથી. અને બીજા સમાજવાળા પણ કહે છે કે ગુજરાતમાં કોળી સમાજે કરી બતાવ્યું. આ કોળી સમાજમાં તાકાત છે. આ પહેલી ઘટના નથી. આ પહેલી ઘટના નથી. જે દિવસે સીડી પટેલને અન્યાય થતો, ગુજરાતના ગૃહમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી, ગુજરાતના ગૃહમંત્રીને અન્યાય થતો, તેથી કોળી સમાજ એક થઈ ગયો અને ન્યાય અપાયો હતો. આ કોળી સમાજમાં તાકાત. આવી અનેક ઘટનાઓ બની છે. આજના પ્રસંગે વધારે વિશેષ વાત નથી કરવી. આપ સૌ આટલી મોટી સંખ્યામાં પધાર્યા. હીરાભાઈની ટીમ, ઝંખરાબેનની ટીમ, ભાઈ દિવેશની ટીમ અને એડવોકેટ ટીમ, ડોક્ટર ટીમ, બધાને 100 વાર વંદન, અભિનંદન કરું છું. કાયમ આવી એકતા જાળવી રાખજો. જ્યારે જ્યારે સમાજની વાત આવે ત્યારે જ્યારે જેની પાસે પાવર છે એને મોર કરો, પાવર નથી એને પાછળ રહી જાઓ, પણ હારે રહીને કામ કરો. આ દિશામાં કામ કરશું તો ગુજરાતની રોનક બદલી શકશું. ગુજરાતની રોનક બદલી શકશું. આજના પ્રસંગે અહીંયા મને બોલાવ્યો, 2 શબ્દ બોલાવ્યા અને અધ્યક્ષજી અહીંયા પધારે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર મનુભાઈ આપનો. આ મીટિંગના અધ્યક્ષ શ્રી કશ્યપજી, હીરાભાઈ સોલંકી, મનુભાઈ, કિશોરભાઈ, કરશનભાઈ, ઝંખનાબેન, દિવ્યેશભાઈ, ગુજરાતનો જે કોળી સમાજનું સંગઠન છે એ કોળી સમાજનું સંગઠન 1980 સાલથી અમે ચાલુ કરેલું. ગુજરાત રાજ્ય કોળી સમાજનો પ્રમુખ પહેલા હતા નાથુભાઈ કાળા, ગણવી વિના ધારાસભ્ય, અને ત્યાર પછી 1984 સાલથી મેં ચેલેન્જ સ્વીકારીને બીજેપીમાં હું ઓલપાડની ધારાસભા પોતાના ખર્ચે લડેલો, પરંતુ કોળી સમાજનું જે સંગઠન મજબૂત નહીં થતું હતું એને લીધે 1984 સાલમાં ધંધુકામાં કોળી સમાજનો મીટિંગ થયેલી આખી ગુજરાતની, અને તેની અંદર મેં રાજકારણ છોડીને ગુજરાતનો કોળી સમાજનો પ્રમુખ બન્યો હતો. 1985 સાલમાં પંચાયતનું ઇલેક્શન હતું. વર્ષોથી ભાવનગર જિલ્લાને જે 19 સીટ હતી આપણી સભ્યોની, એમાંથી કોળી સમાજને માત્ર ને માત્ર 2 ટિકિટ આપવામાં આવતી હતી, જેનો અમે મારા પ્રમુખ પદે અમે બહિષ્કાર કર્યો કે અમારે ટિકિટ જોઈતી નથી, અમે અપક્ષ લડીશું. અને તે વખતે
માધવસિંહ સોલંકી મુખ્યપ્રધાન હતા, એમણે નોંધ લીધી આપણા સંમેલનની અને 19 માંથી 11 સીટ આપણા કોળી સમાજને ફાળવવામાં આવી. એટલે 11 જીતીને આવ્યા અને બીજા 2 અપક્ષ આવ્યા. 19 માંથી 13 સભ્યો આપણા કોળી સમાજના થયા અને એમને લીધે ધનજીભાઈ બાલદિયાને જિલ્લા પ્રમુખ બનાવવામાં આવેલા. એટલે કોળી સમાજની સંગઠનની તાકાત અમે 1985ની સાલથી ગુજરાત સરકારે નોંધ લીધી અને ત્યાર પછી બીજો જે ઇલેક્શન આવ્યું તેની અંદર આપણા 2 કેબિનેટ મિનિસ્ટર હતા અને 3 રાજ્ય કક્ષાના મિનિસ્ટર હતા. એટલે કોળી સમાજની સંગઠનની તાકાત સરકારે લીધી અને એ રીતે કોળી સમાજને વધુને વધુ પ્રતિનિધિત્વ આપવાનું ચાલુ કરેલું. 1990ની સાલમાં સુરતની સંસદની ટિકિટ મને ઓફર કરવામાં આવેલી, પરંતુ મેં રાજકારણ સાઈડ કરીને કોળી સમાજની સંગઠનને મજબૂત કરવા માટેનું કામ મેં લીધું હતું હાથમાં. એટલે એ ટિકિટ મેં લીધી નહીં હતી અને ત્યાર પછી કાશીરામ રાણાને આ ટિકિટ આપવામાં આવેલી. એટલે કોળી સમાજના સંગઠનને માટે અમે 1980ની સાલથી કામ કરીએ છીએ અને અખિલ ભારત કોળી સમાજની અંદર 1984ની સાલથી જ મેં કામ કરવાનું ચાલુ કર્યું હતું. 1986ની સાલથી દિલ્હીમાં મોટું સંમેલન થયેલું. એ સંમેલનની અંદર મને ઉપપ્રમુખ તરીકે બનાવવામાં આવેલા. મારી પહેલી મીટિંગ હતી. શ્રી રામનાથ કોવિંદજી સાથે અમે લગભગ 45 વર્ષથી કામ કરીએ છીએ. એમની સાથે લંડનની અંદર અમે 2000ની સાલમાં ગયા હતા સાથે, અને બર્મિંગહામમાં આપણા કોળી સમાજનું એક મોટું સંમેલન અમે કર્યું હતું કોવિંદજી સાથે. એટલે આ પ્રમાણે 1993ની સાલમાં પણ આખા દુનિયાનું આપણે જે સંમેલન અમે નવસારી મુકામે અમૃતભાઈ કોળી સાથે મળીને અમે આયોજન કરેલું હતું. કોળી સમાજના આટલા વર્ષોથી અમે કામ કરી રહ્યા છે. કશ્યપજીની પહેલા હું પ્રમુખ હતો અખિલ ભારતીય કોળી સમાજનો, અને મારા પછી કશ્યપજી અત્યારે અધ્યક્ષ છે. એટલે સમાજ સેવા કરવા માટેની આટલા વર્ષોથી કામ કરતા આવ્યા છે. આપણું સંગઠન ખૂબ મજબૂત થયું છે અને સંગઠનને આભારે જ આપણે રામનાથ કોવિંદજીને આપણા કોળી સમાજના એક રાષ્ટ્રપતિની પદ સુધી આપણે પહોંચી શક્યા છે. એટલે કોળી સમાજ મારા ખ્યાલથી આપણે જે આખો કોળી સમાજ, ઠાકોર કોળી સમાજ, એ જો આપણે ભેગા થઈએ તો આપણો કોળી સમાજ ઓર બી ખૂબ પ્રગતિ કરી શકે એમ છે સંગઠનની બાબતમાં. એટલે આ કામ આપણે કરવું જોઈએ અને યુવાનોને પણ હું અપીલ કરું છું કે તમે હવે આ કામ હાથમાં લઈને આપણા ગુજરાતને, કોળી સમાજને તમે આગળ લઈ જાઓ એવી હું તમને વિનંતી કરું છું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર અજીત કાકા આપનો. આપણી વચ્ચે શ્રી કનુભાઈ પટેલ, માનનીય ધારાસભ્ય શ્રી ઉપસ્થિત છે. કનુભાઈ, હું આપને વિનંતી કરીશ બે મિનિટ આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. બોલો જય જય કોળી સમાજ. આજની આ અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી મીટિંગની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા સૌના
રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ સાહેબ, અજીત કાકા, હીરાભાઈ સોલંકી, અહીંયા ઉપસ્થિત સૌ બધાનું નામ નથી બોલતું, સમય ઓછો છે એટલે મંચસ્થ મહાનુભાવો અને આપ સૌ સમાજના તાજ ગણાય એવા સૌ આગેવાનો, સમગ્ર ગુજરાતની અંદર હમણાં જ આપણે બધાએ કોળી સમાજની એકતા જોઈ છે. હીરાભાઈના અધ્યક્ષસ્થાનમાં આપણે બધાએ જે નવનીતભાઈ માટે, જે ન્યાય માટે આપણે બધા જ આખો સમાજ એક થઈને જે દરેક લોકોએ જયારે બધા એક થઈને જયારે કામ કર્યું તો એનું રિઝલ્ટ, પરિણામ પણ આપણને બધાને ખૂબ ટૂંક સમયની અંદર આ સરકાર દ્વારા આપવામાં આવ્યું. જે પણ આપણા બધા પોઈન્ટ જે કહેવામાં આવ્યા હતા સરકારને, એ તમામે તમામ એસઆઈટીની રચના કરીને આની પાછળ જે પણ ગુનેગારો હોય એ ગુનેગારોને પકડવામાં આવે અને એમને જેલના હવાલે કરવા માટે જે આપણો સમાજ આ બધાની તાકાતના લીધે આ વસ્તુ આપણે રિઝલ્ટ લાવી શક્યા છે. આ સમાજ આખો એક થયો ત્યારે જઈને આપણે આ રિઝલ્ટ લાવી શક્યા છે. અને જ્યારે મને કિશોરભાઈએ પણ વાત કરી કે આ કારોબારીની અંદર તમારે વિશેષ આમંત્રિત તરીકે આવવાનું છે, કશ્યપ સાહેબે પણ વાત કરી એટલે મેં કીધું આવીશ. અને હું પણ અખિલ ભારતીય કોળી સમાજની અંદર ગુજરાતના યુવા અધ્યક્ષ તરીકે અગાઉ મેં કામ કરી ચૂક્યો છું. અને અત્યારે આ બધાએ જયારે સાથ અને સહકારથી આપણે બધા અહીં આગળ ખૂબ સમાજને આગળ લઈ જવા માટે સામાજિક હોય, શૈક્ષણિક હોય, રાજકીય રીતે હોય, તમામ રીતે આર્થિક રીતે પણ આપણો સમાજ આગળ થાય એના માટે બંધારણની પણ વાત કરી છે હીરાભાઈ. તો એ બંધારણને આપણે બધા જ ફોલો કરીને આપણે સમાજ માટે ખૂબ પ્રયત્ન કરીને આપણે સમાજને કેવી રીતે આગળ લઈ શકાય એ પ્રયત્નો કરી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય કોળી સમાજ. भाई बंधु उपस्थित हैं, एक दो नारे जो है वो हम लगाएंगे ताकि ये प्रदर्शित हो कि हम सभी कोली समाज के भाई बहन यहाँ पर बैठे हैं. मेरे साथ लगाएंगे, दोनों हाथ ऐसे खड़े करके जो मैं बोलूंगा. कोली समाज नहीं, कोई 10% रहते हैं, महिलाओं में जरा कम कर रहे हैं. आप लोग जरा थोड़ा सा दिखाओ. आधी आबादी है देश की, मेरे साथ बोलेंगे कोली समाज. आप नहीं कर रहे हैं. फर्स्ट रो में जो है, थर्ड लास्ट, आप भी करिए. कोली समाज, कोली समाज, अखिल भारतीय कोली समाज, अखिल भारतीय कोली समाज, मानदाता महाराज की, मानदाता महाराज की. वाह, धन्यवाद. लगता है कि कुछ हम लोग बैठे हैं आज यहाँ. और जब हीराभाई सोलंकी की पहली कार्यकारिणी की बैठक हो तो उसमें पता चलना चाहिए कि शेर जैसा हमारा जो गुजरात का अध्यक्ष है वो कैसे लोगों के साथ जो है उनकी कार्यकारिणी बनी. मैं सबसे पहले तो अपने सभी जो इस कार्यकारिणी में पदाधिकारी, कार्यकारिणी के सदस्य, स्पेशल इनवाइटीज और विभिन्न प्रकोष्ठ उनकी नियुक्तियां हुई हैं, मैं अखिल भारतीय कोली समाज की तरफ से श्री हीराभाई सोलंकी और इनकी पूरी टीम को बहुत बहुत जो है बधाई देता हूं, शुभकामनाएं देता हूं. मंच पर विराजमान और जो इस कार्यक्रम में अध्यक्षता ही कर रहे हमारे प्रदेश के अध्यक्ष श्री हीराभाई सोलंकी विधायक हैं, हमारे तेजतर विधायक हैं. और हमारे जो पैट्रन इन चीफ हैं, संरक्षक है, ऐसे हमारे वरिष्ठ नेता श्री अजीत भाई पटेल, साथ में हमारे बहुत ही तेज तर्रार ऐसे हमारे वर्किंग प्रेसिडेंट, कार्यकारी अध्यक्ष जिनका आपने अभी उद्बोधन सुना, मनुभाई चावड़ा. साथ ही यहां पर हमारे बीच में मुझे खुशी है कि आज अखिल भारतीय कोली समाज में पहले भी काम करते रहे हैं
पर सक्रिय रूप से आज हमारे बीच हैं विधायक श्री कन्हूभाई पटेल। मैं इनको भी बहुत बहुत साधुवाद देता हूं। साथ में यहां पर उपस्थित किशोर भाई शेख, श्रीमती जनकना पटेल जी पूर्व विधायिका, और यहां पर उपस्थित पूर्व विधायक श्री करसन भाई, साथ में महिला विंग की जो हमारी राष्ट्रीय महामंत्री हैं ऐसी रीता अलानी जी, साथ ही यहां पर हमारे जो सेल बने हैं, वैसे तो आपने देखा डॉक्टर सेल आया था, लीगल सेल आया है, पर कर्मचारी सेल के हमारे मिस्टर राजू भाई वंश, मैं तो आपकी मुझे देख के ही घबरा गया। ऐसे हमारे कर्मचारी प्रकोष्ठ के कन्वीनर, और साथ में यहां पर हमारे बीच रंजना बहन महामंत्री हैं, कहां गई? बहुत इधर आ जाके, तो मेरी बेटी है, बेटी के समान, इसको जोरदार ताड़ियां। ऐसी थैंक यू सो मच। महिला बेटी हमको कोली समाज में मिली है, इसके लिए मैं बहुत बहुत इसको शुभकामनाएं देती हूं, आगे बढ़े और अपने जीवन में अच्छे से अच्छे स्थान पर, ऊंचे स्थान पर ऐसा पहुंचे, हमारी इनको आशीर्वाद है। साथ ही दर्शन भाई छनूरा बहुत काम करने वाले, इधर आइए। ये दो लोग ऐसे हैं जिन्होंने दिन रात मेहनत करी, आप तक जो है संदेश पहुंचाया कि फलान दिन जो है वो हमारी कार्यकारिणी की बैठक हो रही है। इनको भी बहुत बहुत आशीर्वाद। और जोरा भाई, वो भी हमारे दूसरे जनरल सेक्रेटरी हैं, कहां गए? तो आपकी टीम है, बहुत अच्छी टीम है। और उपस्थित मेरे यहाँ पर जो मंच पर विराजमान राष्ट्रीय कार्यकारिणी के मेरे सदस्य, मेरी टीम के, वो भी अब नाम लूंगा, समय लगेगा। आप सबको भी बहुत बहुत साधुवाद देते हुए आप सभी भाइयों का, बहनों का मैं बहुत बहुत व्यक्तिगत तौर से जो है वो धन्यवाद करता हूं, अभिनंदन करता हूं कि आपने इस कार्यक्रम में आकर जो है इसकी शोभा बढ़ाई। साथियों, मुझे कोई ज्यादा बोलने की आवश्यकता नहीं है, क्योंकि आप स्वयं जो यहां पर बैठे हैं वो अनुभवी है। कोली समाज इस देश में किन परिस्थितियों में रहा है, वो अगर आप अपना इतिहास जानते होंगे और आज हम जिन परिस्थितियों से गुजर रहे हैं, इन दोनों का अगर हम कंपैरिजन करेंगे तो अपने आप में लगता है कि हमारे जो बुजुर्ग थे, बुजुर्गों के बुजुर्ग थे, वो हमसे कहीं आगे थे, ताकतवर भी थे, राजवंश उन्होंने चलाया, राज परिवारों से वो रहे। परंतु आज स्थिति है कि आज दर दर हमारे जो कोली समाज के लोग हैं वो किसी भी स्टेट में हो, वो आरक्षण की भीख मांग रहे हैं, गरीब हैं, दलित हैं इस देश में। इसके ऊपर विचार हमको करना चाहिए कि ऐसा क्यों है, हम क्यों अपने आप को पहचान नहीं पा रहे। उस पहचान बनाने के लिए ये जो अखिल भारतीय कोली समाज है, जिसमें अजीत भाई जैसे कितने ही सैकड़ों लोगों ने दिन रात मेहनत करके सारे देश के कोली समाज को इकट्ठा करने का काम किया। अजीत भाई को हम जोरदार एक ताड़ी, आपने जोरदार एक बार 1 मिनट तक बजाते रहो ताड़ी। ऐसा व्यक्ति जो 92 वर्ष की आयु है आज, 92 ईयर्स। आप लगाइए कि 92 वर्ष के जब आप होंगे, आधे से ज्यादा तो मेरे ख्याल में, या मैं कहूं कि 10-20% ही बचेंगे, बाकी सब भगवान को प्यारे हो गए। परंतु आज भी इनको ताकत दी है। मैं कह रहा था कल कि अजीत भाई को इस मीटिंग में आने की क्या जरूरत थी, कार्यकारिणी है हो जाएगी, क्या जरूरत थी। परंतु नहीं, रहा नहीं जाता है, क्योंकि जो लोग अपने समाज के लिए कुछ करना चाहते हैं
वो कभी बैठ नहीं सकते हैं, घर में बैठ नहीं सकते हैं। अभी आपके यहां पर एक बड़ा जो है वो हादसा हुआ, ज्यादती हुई एक नौजवान पर, किस तरह से उसकी टांगें तोड़ी गई, बर्बरता से जो है कुछ लोगों ने जो है वो मारने का प्रयास किया, खत्म करने का प्रयास किया। हम उसको सोशल मीडिया पर देख रहे थे। यह नहीं था कि कौन व्यक्ति है, परंतु जब पता चला कि गुजरात का है, भावनगर का है, तो हमने तुरंत जो है किशोर भाई को फोन किया कि ये क्या मसला है। तो इन्होंने बताया कि ऐसा ऐसा है, और फिर मुझे बताया कि हीराभाई सोलंकी या हमारे मनु भाई चावड़ा, जितने भी कोली समाज के हमारे वरिष्ठ नेता हैं, किसी भी राजनीतिक दल में हैं, चाहे वो भारतीय जनता पार्टी जो यहां की रूलिंग पार्टी है, या कांग्रेस पार्टी के विधायक, सांसद, मंत्री, मैं सबको साधुवाद देना चाहता हूं कि वो सब लोग यूनाइटेडली उस बच्चे के लिए जो है वो लड़ाई लड़ा उन्होंने। और मैं हीराभाई सोलंकी और मनु भाई चावड़ा को इसलिए बधाई देना चाहता हूं कि आपने अग्रणी तौर से आगे आकर, खास करके मैं हीराभाई सोलंकी को कहना चाहता हूं, राजनीति में साथियों कोई ऐसा आता नहीं आगे, एक समाज के लिए कोई लड़ता नहीं है, क्योंकि वोट सबके चाहिए। जिन्होंने चुनाव लड़ना है उनको वोट चाहिए, सभी के वोट चाहिए। केवल कोली समाज से ही तो वो जीतने वाला नहीं है। परंतु इस नौजवान ने, नौजवान ही कहूंगा, जिस तरह से उस आग में ये कूदे, इन्होंने अपनी राजनीति को दरकिनार करके ये कहा कि मेरे कोली समाज के बच्चे के साथ अन्याय हो रहा है। सरकार के साथ भिड़ गए, मुख्यमंत्री के साथ भिड़ गए, पार्टी के साथ भिड़ गए, ये सोचते हुए कि कल का मेरा भविष्य जो है वो अंधकार में जाने वाला है। ऐसे लोगों को आगे हमको ताकत देनी है। जब तक ये ताकत हम समझेंगे नहीं, तब तक साथियों से बैठ के कोई फायदा नहीं है। दिस विल मेयर इट विल बी ए वेस्टेज ऑफ टाइम, टोटल वेस्टेज ऑफ टाइम। बट यू शुड अंडरस्टैंड कि भाई हमको कब इकट्ठे होना है, राजनीतिक तौर से। जब तक हम अपनी ताकत को बढ़ा के नहीं रखेंगे, जब तक संगठन को हम आगे ताकतवर नहीं बनाएंगे, तब तक आपको कोई पूछने वाला नहीं है। अगर आप ये सोचो मैं करोड़पति, अरबपति, खरबपति बन गया हूं, मैं देश का राष्ट्रपति बन गया हूं, प्रधानमंत्री बन गया, मुख्यमंत्री बन गया, सांसद और विधायक की तो कोई मतलब ही नहीं है, तो वो भूल जाए। परंतु जब तक वो अपने समाज को अगर वो भूल गया, तो वो कल को आने वाले समय में उसको कोई पूछने वाला नहीं होगा। अपने समाज की ताकत है जो हमेशा साथ बनी रहती। और मुझे खुशी है इस बात की कि आपके गुजरात का सेकंड लार्जेस्ट एंड बाय नंबर फर्स्ट इन इंडिया, लगभग 3 करोड़ 2.65 के करीब जो है, इतनी आबादी आपकी कोली की है, कोली समाज की है। और 25% आबादी है मेरे हिमाचल प्रदेश जहां से मैं आता हूं, वहां पर भी कोली समाज जो है फर्स्ट अमंग शेड्यूल्ड कास्ट, पॉपुलेशन का 30% दैट इज कोली। और उन्होंने एक बात को रखा है, शिमला पार्लियामेंट्री सीट जो है, मैंने कहा राजनीतिक ताकत को समझना पड़ेगा। जब तक राजनीतिक ताकत आपके पास नहीं होगी, कोई पूछने वाला नहीं है। मैं शिमला का एग्जांपल आपको देना चाहता हूं। शिमला मेरी पार्लियामेंट्री कॉन्स्टिट्यूंसी है, लोकसभा, कुल 4 सीटें हैं और 4 सीटों में एक शिमला है और वो रिजर्व्ड है। जब से चुनाव हो रहे हैं 52 ऑनवर्ड्स इट इज रिजर्व कॉन्स्टिट्यूंसी। मैं भी वहां से 2 बार सांसद रहा हूं। परंतु खासियत क्या है? खासियत यह है हीराभाई सोलंकी, खासियत यह है कि शेड्यूल्ड कास्ट में कोली कास्ट के लोग जब इसमें खड़े होते हैं, किसी भी कास्ट का व्यक्ति खड़ा हो सकता है, जाटव हो सकता है, वाल्मीकि हो सकता है, आपका कबीरपंथी हो सकता है, कितनी जातियां हैं, हो सकता है। परंतु
कोली साहब जो है, कोली जाति के लोग, दे आर यूनाइटेड फॉर देयर रिप्रेजेंटेटिव कि हमारा ही सांसद जाएगा दिल्ली, शिमला से हमारा ही सांसद जाएगा, किसी भी पार्टी का होगा, परंतु इफ ही इज फ्रॉम एनी अदर कास्ट तो उसको टॉलरेट नहीं करेंगे। हुआ ऐसा, हुआ ऐसा, परंतु सभी लोग यूनाइटेड हुए और उन्होंने कहा कि नथिंग डूइंग, हमारा ही व्यक्ति जाएगा, भले ही फलाना जिसको किया गया है वो दूसरी बिरादरी से है, रूलिंग पार्टी का है, बड़ी ताकत जो है बड़ी पार्टी का है, परंतु कोली समाज के लोग सब इकट्ठे हुए, चाहे कांग्रेस, बीजेपी, फलाना फलाना फलाना, सब इकट्ठे हुए कि नहीं, ही इज अवर रिप्रेजेंटेटिव, और जीत के आए। आज इतना भय है कि कोली समाज से हट के कोई भी पार्टी अपना कैंडिडेट ही नहीं देती है, देगी तो वो कोली समाज का ही देगी। तो अंडरस्टूड है कि अगर कांग्रेस है तो कोली आएगा कैंडिडेट, बीजेपी है तो कोली आएगा, तो फिर जीतेगा कौन? कौन जीतेगा? कौन जीतेगा? कोली जीतेगा। तो ये पॉलिटिकल ताकत आपको सोचनी पड़ेगी, राइट फ्रॉम पंच ऑफ योर पंचायत, ही इज ऑल्सो MP, मेंबर ऑफ पंचायत, फ्रॉम पंचायत टू द बिगेस्ट, द लार्जेस्ट पार्लियामेंट, पंचायत ऑफ इंडिया, जहां 140 करोड़ लोगों के लिए नियम बनते हैं, ताकत बनती है और जो है कानून बनता है, वहां का सदस्य अगर आपकी सभा में बैठा है तो वो कैसे चाहिए? वो हीराबाई सोलंकी जैसे व्यक्ति चाहिए, ऐसे चाहिए, ताकि बोलने का उसके अंदर दम हो। बोलने की ताकत भी तो चाहिए। झेप गया, बोलेगा प्रधानमंत्री के सामने मैं कैसे बोलूं, मैं मुख्यमंत्री के सामने कैसे बोलूं, मेरा पद छीन जाएगा, मेरा कुछ जो है विधायकी का टिकट नहीं मिलेगा। हम राजनीतिक लोग जो हैं यही सोचते हैं ज्यादातर कि मेरा टिकट तो नहीं कहीं कट जाएगा, ऐसा सोचते हैं, परंतु नहीं, ताकत अगर आपकी साथ है, अपने लोगों के साथ, टिकट 10 बार कट जाए परंतु टिकट साथियों पीछे पीछे आता है, मांगने की जरूरत नहीं है, परंतु अगर आप साथ हैं इसकी आवश्यकता है। आज आपने देखा होगा यहां पर हमने चित्रों में लगाया है, इधर से शुरू किया है, गौतम बुद्ध। आप सबको मालूम है गौतम बुद्ध की माता जो है वो कौन थी? कोलीय वंश की जो है वो थी, और उनकी जो है पत्नी वो कौन थी? वो भी कोलीय वंश की थी। गौतम बुद्ध जिसके बारे में आज से 2500 वर्ष जो शुरू हुआ था, लगभग एशिया में और इधर सारी कितनी कंट्रीज में वो बुद्धिज्म फैला, इतना पुराना, इससे भी पुराना मंधाता जी महाराज, जिन्होंने विश्व में लगभग राज किया है, सारे विश्व में, उनकी डिसेंडेंट्स जो है कोलीज, इसको समझना पड़ेगा। जब ये बात हम अपने बच्चों को बताएंगे तो उनमें भी हम नहीं बोलेंगे जातिवाद बढ़ाओ, नहीं, अपनी शक्ति को जानो कि हम कौन थे। आप मंधाता जी महाराज से शुरू करो और आज तक शुरू करो तो पता चल जाएगा हम कहां कहां कैसे कैसे जो है वो गलतियां हुई हैं, और हमको पीछे करने की ताकत जो है किसने की है? जिनके राजपाट थे उनको पीछे किसने कर दिया? वो अपनी कमजोरी की वजह से कर दिया कि चलो ठीक है, हीराबाई लड़ रहा है तो लड़ने दो, कोई बात नहीं, जो लड़ रहा है उसके पीछे आपको खड़े होना पड़ेगा, ताकत आपको देनी पड़ेगी। तो साथियों, जैसे अभी मनु भाई चावड़ा बता रहे थे, ये जो संगठन है ये सबसे पुराना संगठन अखिल भारतीय कोली समाज का है। इन्होंने अभी हिस्ट्री थोड़ी सी बताने का प्रयास किया, आज नियम बता पाएंगे, परंतु ये कहना चाहते हैं अभी 2022 में अजीत भाई हमारे जो है राष्ट्रीय अध्यक्ष जब थे तो सूरत में जो है हमने गोल्डन जुबली स्वर्ण जयंती मनाई, आप में से बहुत से लोग थे।
स्वर्ण जयंती 50 वर्ष पूरे हो गए। उससे पहले का ये 1972 में जो संस्था रजिस्टर हो गई हो और उसके अनुयायी और अपने समाज के कार्यकर्ता आगे बढ़े हैं। हमारे कितने ही सांसद हुए हैं, मंत्री भी हुए हैं, मुख्यमंत्री भी हुए हैं। राष्ट्रपति श्री रामनाथ कोविंद जी को अगर ताकत मिली है, अगर उनको राष्ट्रपति इस देश का 140 करोड़ लोगों का अगर राष्ट्रपति बनाया है, तो वो उनको देख के नहीं बनाया, उनकी गुणवत्ता को देख के नहीं बनाया, परंतु ये देखा ये ताकत है कोली समाज की 22 करोड़ के करीब, 22 करोड़ के करीब, 2.5 करोड़ से ज्यादा वो गुजरात में। ये ताकत, वोट की ताकत, ये वोट की ताकत जो है, राजनीतिक लोग उसमें उस तराजू में तोले जाते हैं कि कितना क्या, ऐसे नहीं मिल जाता है पद। अगर हमें सोचें कि हाँ तो बड़ा खूबसूरत है, बड़ी पहचान है, नहीं, वो आपके पीछे जो शक्ति होती है, नंबर शक्ति, राजनीति में, डेमोक्रेसी में, लोकतंत्र में जो है वो हेड्स आर काउंटेड, हेड्स आर काउंटेड। तो परंतु हेड्स भी ऐसे होने चाहिए जिनके दिमाग में सोच अपने लिए हो, ये होनी चाहिए। अभी हमने पिछले दिनों एक अभियान चलाया था, सदस्यता का अभियान, सारे देश में वो अभियान चला। हमने 2 चीजें इस बारी की, मुझे लगभग 1 साल हो गया अध्यक्ष बने हुए, तो हमने 2 चीजें उसमें करने का प्रयास किया कि इसको नॉर्थ, साउथ, ईस्ट, वेस्ट, सारे जहां जहां पर भी कोली समाज के लोग हैं, उसमें यह संदेश जाना चाहिए। तो हमने उसमें युवाओं को आगे लाने का प्रयास किया, और मुझे खुशी है इस बात की कि आपके प्रदेश का अध्यक्ष कौन है युवाओं का? ये दिवेश चावड़ा। खड़ा होना भाई, वैसे इनका भाषण आपने सुना, तेज तरार नौजवान है। मैं इनको बधाई देना चाहता हूं कि गुजरात में आज लगभग 33 जिले हैं, उन 33 जिलों में लगभग 15 जिले इन्होंने कवर कर दी जहां पर इनके यूनिट बन गए। हमने पिछले दिनों नौजवानों को एक अभियान दिया है, हम कोई ऐसा नहीं मीटिंग करेंगे, खाएंगे पिए और वो चले जाएंगे, नहीं, इनके लिए ये प्रोग्राम दिया है युवाओं के लिए कि यानी नशा मुक्त भारत हमको बनाना है। आज साथियों, हमको बड़ा खेद होता है कि जो हमारी आने वाली पीढ़ी है वो नशे में मस्त है। मां बाप किस तरह से उनको पढ़ाते लिखाते हैं, बड़ा करते हैं, और दुख तब होता है जब वही बच्चा जो 18-20 साल का हो गया, वो अपनी मां के ऑर्नामेंट्स, अपनी मां की चेन, अपने मां का जो है वो कान की मुंदरियां, वो नशे के लिए वो बेच डालता है। और यहां तक भी खेद होता है कि अपनी मां का गला भी काट देता है, अपनी मां को भी मार देता है। किस लिए? कि उसको नशा चाहिए। उस मां के लिए क्या दिक्कत आती होगी जब उसके सामने बच्चा तड़प तड़प के जो मर रहा होता है और वो बोलता है मुझे नशा दो, चिट्टा दो, चिट्टा दो। ये स्थिति आ गई इस देश, नौजवानों की स्थिति आ गई। इसके लिए हमको सोचना चाहिए। मैं कोली समाज के सभी बंधुओं को कहना चाहता हूं कि संस्कारित अपने परिवार को बनाइए, अपने बच्चों को बनाइए, अन्यथा आपको अपने बच्चे सामने सामने तड़पते हुए नशे में जो है वो मरते हुए आप लोगों को देखना पड़ेगा। अगर संस्कारित नहीं होगा बच्चा तो फिर आप पढ़ाने भेज दो कहीं भी, वो नशे से जो है मुक्त नहीं हो सकता है। हमने नौजवानों को कार्यक्रम दिया है कि आप जाकर इसके बारे में सब जगह जहां जहां पर भी आपके कार्यक्रम होते हैं, नौजवानों को इकट्ठा करो और सबको जो है शपथ कराओ कि मैं नशा नहीं करूंगा। होना चाहिए कि नहीं होना चाहिए? ढीले होके बोल रहे हैं। वैसे है तो सभी लगभग समझदार सारे हमारे यहां पर, नौजवान भी काफी आए हैं, तो ये जरूरी है। हमने एक अभियान इनको दिया और मुझे खुशी है कि नौजवानों ने
सब जगह पर अपने अपनी स्टेट में 5, 7, 10 कार्यक्रम बहुत अच्छे किए, बहुत अच्छे कार्यक्रम। नौजवान आज साथ जुड़ रहा है, कोली समाज के हमारे साथ जुड़ रहा है। दूसरे लोग भी देख रहे हैं कि यार कोली समाज वाले तो सही दिशा में आगे बढ़ रहे हैं। भैया हमको अपने बच्चों को सही दिशा आगे देनी, यह बहुत जरूरी। और यही नहीं, हमने एक अभियान और लिया है। इस देश की आधी आबादी महिलाओं की है।